ભાવનગરના સિહોર પંથકમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો। ખાણ ખનીજ વિભાગના દરોડા વર્તેજ અને સિહોર વિસ્તારની અંદર જ્યાં 5 વાહનો સહિત કુલ 1,35,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગાંગડીમાંથી એક ડમ્પર અને જેસીબી સહિત 45 લાખનો, જ્યારે કે નેસવડમાં 2 ડમ્પર સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશન પાસેથી કપચી ભરેલ ડમ્પર સહિત 25 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો। ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીમાં સિહોર પોલીસે જેસીબીના ડ્રાઈવર ઝાકીર ખાન નામના વ્યક્તિની પણ અટકાયત કરી છે। વર્તેજ અને સિહોર વિસ્તારની અંદર જ્યાં 5 વાહનો સહિત કુલ 1,35,00,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગાંગડીમાંથી એક ડમ્પર અને જેસીબી સહિત 45 લાખનો, જ્યારે કે નેસવડમાં 2 ડમ્પર સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશન પાસેથી કપચી ભરેલ ડમ્પર સહિત